યુદ્ધાભ્યાસ ત્રિશુલનું સફળ સમાપન. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પ્રદર્શિત કરી સંયુક્ત ઓપરેશનલ તાકાત. ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ વચ્ચેના સંકલનને મજબૂત કરતો ત્રિસેવા સૈન્ય અભ્યાસ ત્રિશુલ 2025 ગુજરાતના પોરબંદર ખાતે માધવપુરના દરિયા કિનારે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ વ્યાપક યુદ્ધાભ્યાસમાં સંયુક્ત ઉભયચર હુમલા, દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા અને ઉભરતા દરિયાઈ પડકારો સામે એકીકૃત હવાઈ, જમીન, નૌકાદળની કાર્યવાહી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુદ્ધ જેવી વાસ્તવિક પરિસ્થિતિઓમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ દોષરહિત સંકલન અને ત્વરિત તૈનાતી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અભ્યાસ દરમિયાન ભૂમિદળના T-72 ટેન્ક, નૌકાદળના યુદ્ધ જહાજો અને વાયુદળના જગુઆર અને સુખોઈ 30 જેવા લડાયક વિમાનોએ સંયુક્ત ઓપરેશનમાં ભાગ લીધો હતો. આશરે 30,000 સૈનિકો, 25 જેટલા જહાજો, પનડુબ્બીઓ તથા અનેક લડાયક વિમાનો સાથેનો અભ્યાસ ત્રણેય સેનાઓની સંયુક્ત ઓપરેશનલ તૈયારીને ચકાસવા અને વધુ સુદૃઢ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હતો. આ અભ્યાસનું નેતૃત્વ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતીય કોસ્ટગાર્ડ, સીમા સુરક્ષા દળ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ ભાગ લીધો હતો, જેથી આંતર એજન્સી સંકલનને વધુ મજબૂત બનાવી શકાય. આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલ વધારવાનો અને બહુક્ષેત્રીય સંકલિત કાર્યવાહીની પ્રક્રિયાઓને માન્યતા આપવાનો હતો. ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે ત્રિશુલ અભ્યાસે સ્વદેશી પ્રણાલીઓના અસરકારક ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોને આત્મસાત કરવા પર પ્રકાશ પાડ્યો છે. આ સફળ અભ્યાસે ભવિષ્યના સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની સંપૂર્ણ સંકલિત રીતે કાર્ય કરવાની સામૂહિક સંકલ્પબદ્ધતાનો વધુ દ્રઢ બનાવી છે.